ધ્વની પીએમ મોદી આગામી 7 તારીખે સુરતની મુલાકાત લેવાના છે, જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે। પીએમ મોદી દ્વારા 4 કિલોમીટર રોડ શો પણ યોજવામાં આવશે। સાથે જ ભાજપના પ્રદેશ પ્રમુખ ગૃહ રાજ્યમંત્રી દ્વારા તમામ પદાધિકારીઓ સાથે મીટિંગ પણ યોજવામાં આવી હતી। પીએમ મોદી માટે હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાત લઈ શકે છે। 7મી તારીખે તેઓ સુરતના પ્રવાસે આવશે। 4 કિલોમીટર લાંબો રોડ શો પણ તેઓ યોજવાના છે। તેને લઈ અને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે। પીએમ મોદી દ્વારા 4 કિલોમીટર લાંબો રોડ શો યોજવામાં આવશે। તો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ રાત્રિ રોકાણ પર સુરતના સર્કિટ હાઉસ ખાતે કરવાના છે। 7મી માર્ચે પીએમ મોદી સુરતની મુલાકાતે આવવાના છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, 7મી માર્ચે વડાપ્રધાન સુરતની મુલાકાતે રોડ શો પણ તેઓ કરવાના છે। શું વિગતો, કેવી તૈયારીઓ? બિલકુલ ચોક્કસપણે 7મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે, ત્યારે 7મી તારીખે સાંજે તેમનું એક મોટો સભા યોજનાર છે અને ત્યારબાદ રાત્રિ રોકાણ સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવનાર છે। ત્યારે લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। અત્યારે જોઈ શકાય છે દ્રશ્યો, અત્યારે તમામ જે તૈયારીઓ જે છે તેને આખરી ઓપ જે છે તે આપી દેવામાં આવ્યો છે। એટલું જ નહીં, પરંતુ જે રીતના અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવનાર છે, ત્યારે અત્યારે તંત્ર અને સુરત પોલીસની ટીમ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ જે છે કે શરૂ કરી દેવામાં આવી છે અને અત્યારે આખરી ઓપ કહી શકાય, કારણ કે મહાસંમેલન એટલે કે સૌથી મોટી સભા જે છે તે અહીં યોજાવાની છે અને તેને લઈને તડામાર તૈયારી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતેથી અહીં શરૂ કરવામાં આવી છે અને તેને લઈને અત્યારે તમામ પ્રકારની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી તારીખે જે રોડ શો પણ યોજનાર છે અને ત્યારબાદ તેમની તૈયારી જે છે તે અત્યારે જે રસ્તાઓ પર પણ જોવા મળી રહી છે। તમામ પ્રકારની તૈયારીને લઈને હવે આખરી ઓપ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। એટલું જ નહીં, પરંતુ અત્યારે જે રીતના સુરત પોલીસની ટીમ હોય કે તમામ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તડામાર તૈયારી જે છે તે કરી દેવામાં આવી છે અને અત્યારે જે રીતના સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, જે રીતના રોડ શો યોજના છે અને ત્યારબાદ રોડ શો કર્યા બાદ અહીં લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે તેમનો કાર્યક્રમ શરૂ થનાર છે। અત્યારે રાત્રિ રોકાણ પર સર્કિટ હાઉસ ખાતે કરવાના છે અને 8મી તારીખે વહેલી સવારે તે નવસારી ખાતે રવાના થશે। એટલે કે અત્યારે તડામાર તૈયારી જે છે તે સ્થિતિ અત્યારે લિંબાયત ખાતે જોવા મળી રહી છે અને અત્યારે તમામ પ્રકારની આખરી ઓપ જે છે તે આપી દેવામાં આવ્યો છે। જી આભાર સાહિસ, સમગ્ર માહિતી